તમે પાપડ તો રોજ ઘરે ખાતા હશો, પણ પાપડ કઈ રીતે બનતો હોય છે તે જોયું છે? તો ચલો મારી જોડે મન મસ્તી ગૃહ ઉદ્યોગમાં. આ છે આપણા 71 વર્ષના મીનાક્ષી બા, જેમને કોરોનામાં વિચાર આવ્યો મારા લોકો માટે કંઈક કરવું છે. એમને બહારની સ્થિતિ જોઈ અને વિચાર્યું આપણી તો હેલ્ધી પ્રોડક્ટની કેટલી કમી છે, અને તેમને મન મસ્તી ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી લીધી. કહેવાય છે ને, કોશિશ કરને વાળો કે કભી હાર નહીં હોતી. 70 વર્ષની ઉંમરે પણ તમે ઈચ્છો તો કંઈ પણ કરી શકો છો. બાનો મુખ્ય હેતુ એ જ છે કે આના થકી વધારેમાં વધારે બહેનોને રોજગાર મળી રહે. જુઓ તો ખરા, સૌપ્રથમ મસ્ત લોટને મશીનમાં દળી તેના હાથ વડે ગૂંથીને મસ્ત તેનો શેપ તૈયાર કરવામાં આવે છે, અને તેને પાપડ આકારના મોટા મશીનમાં નાખીને પાપડ બનાવવામાં આવે છે. અહીંયા દિવસમાં એક સાથે 500 કિલો કરતાં પણ વધારે પાપડ બને છે, અને લોટનો વેસ્ટેજ પણ બિલકુલ નથી થતો. તેમના પાપડની ખાસ વાત એ છે તેમાં મેંદો બિલકુલ નથી હોતો. આપણા બાને બધાને હેલ્ધી રાખવા છે અને ટેસ્ટી પણ ખવડાવવું છે. અહીંયા સાદા પાપડ, પૂરી પાપડ, ડિસ્કો પાપડ એમ 3